કમોડિટી માર્કેટની વાત કરી લઈએ ખાસ કરીને તો અહીંયા જે આપણે સેટઅપ જોયું હતું જે સતત આપણે સોના ચાંદીમાં રેકોર્ડ સ્તર જોયા હતા ત્યાંથી એક ડાઉનસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે અને ટેરિફની જાહેરાત બાદ એક નેગેટિવ સેટઅપ ખાસ કરીને આપણને સોનાની કિંમતો પર બનતી દેખાઈ રહી છે। જો આપણે વાત કરી લઈએ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 1.5% કિંમતો આપણને ઉપલાસ રહેતી તૂટતી દેખાઈ રહી છે અને વૈશ્વિક બજારમાં જે છે આપણે રેન્જ જોઈએ તો $100ની રેન્જમાં જ આપણને ગ્લોબલ સ્તરે કારોબાર થતો દેખાયો હતો। સોનામાં બુલિયનની વાત કરી લઈએ તો અહીંયા રેસિપ્રોકલ ટેરિફમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે પણ જે 10% ટેરિફની વાત કરવામાં આવી છે એને કારણે અહીંયા થોડા ઘણા સેન્ટિમેન્ટ જે છે તે આપણને બગડતા જોવા મળતા દેખાયા હતા। સ્થાનિક બજારની વાત કરી લઈએ 0.5%ની તેજી સાથે આજે ખાસ કરીને 90,300 ને પાર આપણને સોનાની કિંમતોમાં કામકાજ જોવા મળતું દેખાયું હતું। MCXની વાત કરી લઈએ તો અહીંયા કિંમતો જે છે ₹500 પ્રતિ 10 ગ્રામ જે છે તે આપણને થોડા ઘણા વધતા દેખાયા હતા પણ ઉપલા સ્તરેથી ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક નેગેટિવ સેટઅપ આપણને બનતું દેખાયું હતું। ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા પણ ટ્રમ્પ ટેરિફની અસર આપણને બનતી દેખાઈ રહી છે કારણ કે સપ્તાહની સારી શરૂઆત બાદ કિંમતો આજે ઉપલા સ્તરેથી આપણને ઘટતી દેખાઈ રહી છે અને MCX પર મે મહિનાની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 97,000ની નીચે અહીંયા કારોબાર જે છે તે આપણને આવતો દેખાયો હતો જે આપણે લગભગ 1 લાખના સ્તર જોયા હતા ત્યાંથી એક ઘટાડો છે। 28 માર્ચે કિંમતો જે છે તે આપણને 1,05,000 પહોંચતી દેખાઈ હતી અને ત્યાંથી એક કિંમતો જે છે તે અત્યારે હવે ચાંદીની ઘટતી દેખાઈ રહી છે એટલે કે આ ઘટી કિંમતો એક સપ્તાહના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે। હવે ખાસ કરીને યુએસની વાત કરી લઈએ તો ત્યાં ચાંદીનો જે સ્પોટ ભાવ છે તે લગભગ $33ની નીચે આપણને પહોંચતો દેખાયો છે અને ટ્રમ્પે બધા ઇમ્પોર્ટ પર 10% બેઝલાઇન ટેરિફ લગાવવાની જે વાત કરી છે એને કારણે ખાસ કરીને સોના ચાંદી જે છે તેમાં આપણને ઉપલા સ્તરેથી દબાણ બનતું દેખાયું છે। પણ વાત કરી લઈએ MCX ચાંદીની જુઓ ત્યાં કઈ રીતનું કામકાજ આપણને બનતું દેખાયું છે તો એક સપ્તાહની વાત કરી લઈએ તો ફ્લેટ કારોબાર જ આપણે કહી શકાય આપણને બનતો દેખાયો છે પણ એક મહિનાની વાત જુઓ 6%ની તેજી આપણને MCX પર બનતી દેખાઈ હતી જ્યારે એક વર્ષમાં જુઓ 28%ના પોઝિટિવ કામકાજ આપણે ખાસ કરીને ચાંદીમાં બનતા જોયા છે। બીજી બાજુ જે ક્રૂડ છે જે આજે સૌથી વધારે ફોકસમાં રહેતો દેખાયો છે કારણ કે ઉપલા સ્તરેથી દબાણ અહીંયા પણ આવતું દેખાયો છે અને રાતોરાત કિંમતો લગભગ 6% જેટલી આપણને ઘટતી દેખાઈ રહી છે। ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થવાની આશંકાએ અહીંયા કિંમતો જે છે એના પર અસર આપણને આવતી દેખાઈ રહી છે અને બીજી બાજુ હવે OPEC પ્લસ પણ ઇમ્પોર્ટન્ટ એટલા માટે બનતું દેખાયું છે કારણ કે આઉટપુટમાં કાપની ગતિ જે છે તે ત્યાંથી તેઓ વધારી શકે છે। મે મહિનાની વાત કરી લઈએ તો ત્યાંથી તેઓ આઉટપુટ જે અને બૂસ્ટ આપવા માટે OPEC પ્લસ જે છે તે એક્શનમાં આવતી દેખાઈ શકે છે અને એને કારણે ખાસ કરીને અસર ક્યાંય ને ક્યાંય એટલે OPEC પ્લસ ઉત્પાદન જો વધારે છે તો સામે ડિમાન્ડને લઈને ચિંતા બનતી દેખાઈ રહી છે એની પણ અસર આપણને માર્કેટ પર આવતી જોવા મળી શકે છે। કિંમતો પર વાત કરી લઈએ તો જો એક મહિનામાં 7% ક્રૂડની કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે અને વાત કરી લઈએ એક વર્ષમાં તો 24% ક્રૂડની કિંમતોમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે એટલે આ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। ક્રૂડની વાત કરી લઈએ તો ઘણી બધી કમોડિટીઝ જે ખાસ કરીને જેમાં ટ્રમ્પની ટેરિફની અસર આપણને આવતી દેખાઈ રહી છે જ્યાં ચાંદીની વાત કરી લઈએ ક્રૂડની વાત કરી લઈએ ઉપલા સ્તરેથી એક મોટો ઘટાડો નોંધાયો છે।